નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ગુજરાત ગ્રીન સિમેન્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ પેનલ ડિસ્કશન કર્યું હતું. વિવિધ ક્ષેત્રના બુદ્ધિજીવીઓ ગુજરાત ગ્રીન સમિટ 2024માં ઉપસ્થિત રહ્યા હતા. આ સમિટમાં વિવિધ ક્ષેત્રના વક્તાઓ ખેતી તથા સસ્ટેનેબિલિટી ઉપર પત્રકારત્વ, સમાચાર બનાવનાર તથા ઘણા લોકો બેંગ્લોર, ચંદીગઢ, દિલ્હીથી ગુજરાત ગ્રીન સમિતિ આવ્યા હતા. ગુજરાત ગ્રીન સમિતિનો મુખ્ય ઉદ્દેશ કમ્યુનિટી બિલ્ડ કરવાનો છે અને તેનું ઉત્તમ સોલ્યુશન કાઢવાનું છે, જેમાં સિટીને અર્બન પ્લાનિંગથી કેવી રીતે સસ્ટેનેબિલિટી બનાવી શકાય પછી તે છે. ગુજરાત ગ્રીન સમિટમાં દિગ્ગજો દ્વારા પોતાના વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં વડોદરાના પદ્મશ્રી એમ.એચ. મહેતા છેલ્લા 12 વર્ષથી મેન્ટર તરીકે કામ કરે છે. શોભના રાઘવે ગુજરાત ગ્રીન સિમેન્ટ 2024માં વિશેષ ઉપસ્થિત રહીને લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગુજરાત ગ્રીન સમિટ 2024માં એક્ઝિબિશનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં એન્જિનિયરિંગ, પ્રોડક્ટ બિઝનેસ તેમજ સેન્ટર ફોર એજ્યુકેશનના એવા 2 સ્ટોલ મૂકવામાં આવ્યા છે. ત્યારે પેનલ ડિસ્કશન પણ કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ એન્વાયરમેન્ટ એજ્યુકેશન ઉપર વ્યાખ્યાન કરાયું હતું. શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓએ ડિસ્કશન કર્યું હતું. તો ગુજરાત ગ્રીન સમિટ 2024 અમે વડોદરામાં ઓર્ગેનાઇઝ કરાઈ છે, જ્યાં આપણે સ્પીકર્સ આવ્યા છે ડિફરન્ટ ફિલ્ડ્સના, જે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં છે અને જે પત્રકારી કરે છે, સસ્ટેનેબિલિટી પર ન્યૂઝ રિપોર્ટિંગ કરે છે, અને ઘણા એવા લોકો છે જે બેંગ્લોરથી આવ્યા છે, દિલ્હીથી આવ્યા છે, ચંદીગઢથી આવ્યા છે. મેઇન aim of this summit is to build a community. We come every year and as a gathering and આપણે સોલ્યુશન્સની વાત કરીએ કે સિટીને અર્બન પ્લાનિંગ થી કેવી રીતના આપણે સસ્ટેનેબલી આપણે સિટીને બનાવી શકીએ, ચાહે આર્કિટેક્ચર હો, અર્બન ડેવલપમેન્ટ હોય કે બિઝનેસીસ હોય. ફોર એક્ઝામ્પલ, આપણે સોલ્યુશન્સ કેવી રીતના લાવી શકીએ, અને આપણી અહીંયા આગળ સમક્ષ ઘણા એવા દિગ્ગજો આવ્યા છે, જે પદ્મશ્રી છે, જે આપણા બરોડાના જ છે, ડૉક્ટર એમ.એચ. મહેતા, પ્લસ બેંગ્લોરથી આપણી સાથે નાગા સર છે, જે IIM બેંગ્લોરમાં છેલ્લા 12 વર્ષથી મેન્ટોર છે, જે સ્પેસિફિકલી સસ્ટેનેબલ બિઝનેસીસમાં ઇન્વેસ્ટ કરે છે અને ઘણી એવી કંપનીઓમાં એમને ઇન્વેસ્ટ કર્યું છે. અને એ શોભા રાઘવન છે, જે સાહસ ઝીરો વેસ્ટની CEO છે, જે IIM બેંગ્લોરનું 100 એકર્સના કેમ્પસ અને એ લોકો મેનેજ કરી રહ્યા છે, વેસ્ટ મેનેજમેન્ટ, અને વેસ્ટમાંથી એ લોકો એનર્જી બનાવી રહ્યા છે, ચાહે ફર્ટિલાઇઝર હોય, ગેસ હોય. અને અહીંયા આગળ તમને એક્ઝિબિશન પણ સરસ જોવામાં મળશે, જે ચાહે એન્જિનિયરિંગ ફિલ્ડ હોય કે પ્રોડક્ટ્સની ફિલ્ડ હોય કે તરતરના જાતના બિઝનેસીસ તમને અહીંયા આગળ જોવા મળશે. એક્ઝિબિશન્સ, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એડ્યુકેશનના પણ અહીંયા 2 સ્ટોલ છે, અને ત્યાંના એક ઓફિસર છે જે અહીંયા આગળ પેનલિસ્ટ છે. આપણે 2 પેનલ ડિસ્કશન્સ રાખ્યા છે, જેમાં એક પેનલ ઇઝ અબાઉટ એન્વાયરમેન્ટ એડ્યુકેશન, કે સ્કૂલોમાં, કોલેજીસમાં આપણે એન્વાયરમેન્ટ તરફ કેવી રીતના આગળ વધીએ, અને ઇવન પોલિસીના જે હમણાં સરકારની અત્યારે પોલિસી છે એના ઉપર પણ લોકોને આપણે જાગૃતતા લાવીએ છીએ કે સરકાર પણ ઘણા બધા એવી પોલિસીઝ છે જે આપણાને એન્વાયરમેન્ટ તરફ વધારે પ્રેરિત કરી રહી છે, કે આપણે એનું પ્રોટેક્ટ કેવી રીતના, કન્ઝર્વેશન કેવી રીતના કરી શકીએ. ઇલેક્ટ્રિક વ્હીકલ્સ છે, અને ઘણું બધું તમને અહીંયા આગળ ઇન્સાઇટફુલ ડિસ્કશન્સ જોવા મળશે. અને આપણે આ ટાઈપના ઇવેન્ટ એન્યુઅલી આપણે દર વર્ષે કરીશું. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.